80માં સ્વતંત્રતા દિન નિમિત્તે બનાસકાંઠાના સૌ યુવાન ભાઈઓ બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. આપણે બધા આજે જાણી રહ્યા છે કે 1947માં ભારતને 14મી ઓગસ્ટની મધરાત્રિએ જે સ્વતંત્રતા મેળવ્યા ને હજારો વર્ષની ગુલામી બાદ હજારો યુવાનોએ જે શહીદી વહોરી એના પરિણામ સ્વરૂપ ભારતને એક સ્વતંત્ર દેશ તરીકે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવામાં આવ્યો અને એના બાદ 15મી ઓગસ્ટ એ ભારતનો એક રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવણી થઈ રહી છે. ત્યારે આપ સૌ નાગરિકોની આપણી સૌની ફરજ બને છે કે ભારત દેશની આઝાદી અને આન બાન અને શાનનું રક્ષણ અને જતન કરવું એ આપણા સૌની જવાબદારી છે. આજના યુવાનો આવતીકાલનું ભારતનું ભાવિ છે. ત્યારે યુવાનો આજે અમે બધા જોઈ રહ્યા છીએ કે યુવાનોમાં વ્યસનો અને જે યુવાનોમાં જે બદીઓ આવી છે એ બદીઓના કારણે આવનારા દિવસોમાં દેશની આઝાદી ઉપર ખતરો છે. તો યુવાનોને મારી અપીલ છે આજના દિને કે પોતાના વ્યસનો ત્યજી અને પોતાની હકો, ભારત એક લોકશાહી દેશ છે, એમાં જે હકો આપણે મેળવીએ છીએ એ હકોની સાથે સાથે આપણી ફરજો સમજીએ, ફરજો આપણે નિભાવીએ અને નાની નાની બાબતો, સ્વચ્છતાની બાબત હોય કે વ્યસન નાબૂદીની બાબત હોય કે નાગરિકોને મદદરૂપ થવાની વાત હોય તો આપણે તમામ બાબતોનું ધ્યાન રાખીને આપણા હકોનું જો આપણે રક્ષણ કરીશું તો આપણે, મને લાગે છે કે આઝાદીને આપણે આવનારા દિવસોમાં 2047 આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે વિકસિત ભારત 2047માં બનવા જઈ રહ્યું છે. ત્યારે આવનારા દિવસોમાં જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વિશ્વના દેશોમાં આજે વેપારી કરાર કર્યા છે, યુવાનોની મોટી માંગ વધવાની છે, રોજગારીની મોટી તકો ઊભી થવાની છે અને મોટી ઇન્ડસ્ટ્રીઓ ભારતમાં આવવાની છે. ત્યારે આપણું યુવાધન પણ આઈક્યુ લેવલ ખૂબ ઊંચો થાય, એમનો સર્વાંગી વિકાસ થાય, એના માટે સૌએ પ્રયત્નો કરવા પડશે. અને આવો આજના સ્વતંત્રતા દિન નિમિત્તે આપણે નક્કી કરીએ કે આવનારા દિવસોમાં ભારતને આપણે મહાન રાષ્ટ્ર તરીકે જોઈ રહ્યા છીએ. ત્યારે આપણે સૌ ખભે ખભા મિલાવી અને યુવાનો પોતાનું યોગદાન દેશના એકતા અને અખંડિતતામાં આપે એવી આપ સૌ જોડેથી અપેક્ષા રાખું છું. આજના દિને આપ સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ભારત માતા કી જય.